બધાને સરસ એક્ઝામ ગઈ હશે અને બધા મેન્સ માટેની તૈયારી કરશો, બરાબર. તેની સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ તો ન કહેવાય પણ ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, જય માતાજીને. આજે શુભ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, તો હર હર મહાદેવ. બધાને આમ તો સારા જ પેપર ગયા છે, બરાબર. બાકીના પ્રશ્નો છે સાહેબે સોલ્વ કરાવી દીધા છે. આપણે સ્ટેટ માટે આજે મળીએ. વોઇસ આવે છે ને બધાને? વિડીયો બંધ કરી દેજો. વિડીયો જેમનો ચાલુ છે એ બંધ કરી દેજો. ઓકે, ચાલો, સરસ. ચાલો, તો એક પછી એક શિફ્ટના જે સ્ટેટિસ્ટિકના આંકડાશાસ્ત્રના આમ તો મેં કરાવેલા હતા એ જ બધા પ્રશ્નો, એના એ ન કહી શકાય કદાચ, પણ એ પ્રકારના હતા, બરાબર છે ને. અને મોટા ભાગનાને હા હેપી શ્રાવણ માસ હો બધાને. મીરા મેડમ અહીંયા છે તો સાહેબ જમવાનું બનાવતા હશે એમ. અત્યારે છે થોડું જમવાનું બનાવવાનું હોય. સાહેબ જમવા જાશે હવે સીધા, બરાબર. હું સ્કૂલેથી સીધી અહીંયા આવી એટલે સાહેબે મને એમ તો જ્યુસ બ્યુસ પીવડાવી દીધો. જમવાનું મોડું થશે ને આજે એટલે. ચાલો, આપણે એક પછી એક ક્વેશ્ચનની જોઈ લઈએ, બરાબર ને. પ્રશ્નો એકદમ સરળ અને સારા હતા. થોડુંક વિચારવાનું હતું અને શબ્દો થોડાક તમને લોકોને ભાષા લેંગ્વેજ ચેન્જ હતી એટલે કદાચ પ્રશ્ન થયા હોય, પણ મોટા ભાગના પ્રશ્નો છે એ આવડી જાય એવા જતા. એક પછી એક જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે, હવે તમારે પ્રશ્નો આડાઅવડા હોય તમારા પેપરના, બરાબર, પણ પ્રશ્ન છે એ બધા આવી જશે. ચાલો, એક ઓરડો 5 બાળકો અને 5 માતાઓથી ભરેલો છે. 5 બાળકો અને 5 માતા. હજી મારે ચેન્જ કરવું પડશે, આમાં કલર ચેન્જ કરવો પડશે ને. કયો લેશું આપણે? વ્હાઈટ જ લઈએ. 5 બાળકો અને 5 માતાઓથી ભરેલો છે. રૂમમાંથી બહાર નીકળનાર 5 લોકો માતાઓ હોવાની સંભાવના કેટલી થાય? બરાબર. એક ઓરડાની અંદર પેલા તો સંભાવના શબ્દ આવ્યો એટલે સંભાવનાનો દાખલો જ છે એની ખબર પડી જાય. ચેપ્ટર કયું છે? સંભાવના. આપણે ગણ્યું જ છે આવું બધું, બરાબર છે. ધ્યાન હવે અહીંયા આપજો. કમેન્ટ તમારી થોડીક વાર માટે બંધ કરી દેજો, છેલ્લે પછી જોશું, અથવા કોઈને કઈ ક્વેશ્ચન હોય ને તો એ છેલ્લે પૂછજો, બરાબર. સંભાવનાનો દાખલો છે એની તો ખબર પડી, કારણ કે અંશ અને છેદ હોય એટલે આમે સંભાવના જ હોય, બરાબર. હવે 5 બાળકો હવે પેલા તો સંભાવના છે એટલે કુલ પરિણામો છે એ પણ મેળવવા પડે. તો બાળકો કેટલા છે? 5 અને માતાઓ કેટલી છે? 5. આપણે એવું ધારીએ કે દરેક માતા છે એનું એક એક બાળક હશે, બરાબર ને. કુલ 10 છે તો n કુલ પરિણામો કેવી રીતે મળશે? n એટલે પસંદગી 5 ની કરવાની છે ને, તો 10C5 પસંદગી હોય એટલે સંચય આવે, બરાબર છે. તો 10C5 આનો આન્સર છે. એની મારે લગભગ ગણતરી કરાવી નહીં પડે, તમને આવડે ને ગણતરી કરતા. સંચયનું સૂત્ર છે આમાં 10 ફેક્ટોરિયલ આવશે, છેદમાં 5 ફેક્ટોરિયલ, ગુણ્યા 10 માંથી 5 જાય તો 5 ફેક્ટોરિયલ. આનો આન્સર આવશે 252, બરાબર. છતાં પણ તમે ગણતરી કરી લેજો, કદાચ કાંઈ આડાઅવડું હોય તો. છેદમાં શું આવશે? 252. હવે એવું કીધું છે કે 5 માતાઓ છે, બરાબર, એ બહાર નીકળે એની સંભાવના શોધવાની છે. તો માતાઓ છે 5 લોકો, માતાઓ હોવાની સંભાવના કેટલી? બરાબર છે. તો 5 જ વ્યક્તિ બહાર નીકળે છે અને એમાંથી માતાઓ જ બધી બહાર નીકળે તો આપણી પાસે 5 જ માતા છે, બરાબર. 5 વ્યક્તિ માતાઓ છે તો એમાંથી કોઈ પણ બહાર નીકળે માતાઓ જ હોય તો એમાં આવે m બરાબર 5C5. 5 ની પસંદગી અને 5 માતાઓ. કુલ 5 માતાઓ છે એમાંથી 5 માતા હોય તો 5C5 એટલે 1 થાય. NCN એટલે 1 થાય, બરાબર છે. તો આન્સર આપણને આમાંથી ઓટોમેટિક ખબર પડવાની જ છે. 252 વાળા બે આપણી પાસે ઓપ્શન છે.
પણ પહેલો છે સાચો ઓપ્શન હોઈ શકે. P ઓફ A બરાબર m અપોન n કરીએ તો 1/252. એટલે તમારો આન્સર છે એ આવશે. હવે આના માટે હું ફરી વખત બરાબર પહેલો છે ને 1 નંબર એ તમારો આન્સર આવશે. આમાં ABCD નથી આપ્યા પણ 1 2 3 4 આપ્યા છે. બરાબર છે ને? ચલો નેક્સ્ટ જોઈએ. 142 પ્રશ્ન છે. જો NC5 બરાબર NC4 હોય તો NC9 શોધો. આ પણ તમને લોકોને યાદ હોય ને, તમે સંચયના જે અગત્યના નિયમો કે અગત્યના પરિણામો કરાવ્યા હતા ને, એમાં એક આવું પદ હતું કંઈક કે NCX સોરી આના માટે વ્હાઈટ લઈએ આપણે. બરાબર, NCX બરાબર NCY હોય તો x પ્લસ y બરાબર n થાય. NCX બરાબર NCY હોય. આપણને આ ડાવડવામાં બીજું કંઈ આપ્યું જ નથી. બરાબર, બેયના અલગ અલગ સૂત્ર મૂકીને તમે ગણતરી કરવી હોય ને આ બંનેની તોય થઈ શકે, તો તમારે સૂત્ર મૂકવા પડે. બરાબર છે? અને નહીંતર પછી આ રીતે પણ ગણતરી થઈ શકે. તો x પ્લસ y બરાબર, અહીંયા આપણને 5 આપ્યા છે ને અહીંયા કેટલા આપ્યા છે? 4 આપ્યા છે. તો 5 પ્લસ 4 બરાબર n, તો n બરાબર 9 થાય. પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે NC9 શોધો. NC9 n 9 આવ્યા તો NC9 કેટલા થાય? 9C9 એટલે 1 થાય. છે એવો કોઈ આન્સર 1 તમારી પાસે? બરાબર. અને જો બીજી ગણતરી મેં તમને લોકોને કીધી એ પ્રમાણે, તો આનું આખું સાદું રૂપ આપો, આનું આખું સાદું રૂપ આપો, તોય તમને n ની કિંમત મળશે 9 મળશે. બરાબર, અને પછી NCN શોધી લેવાના થશે. ઓકે, સમજાઈ ગયું બધાને? આન્સર આવશે એનો 1. 9C9 એટલે 1. બરાબર, ઓકે, સરસ. ચાલો નંબર 4 અહીંયા ઉપર લખું છું એટલે કદાચ આડાઅવળું થાય PDF મોકલવામાં તો પ્રશ્ન ન આવે. બરાબર, નેક્સ્ટ જોઈએ. 143મો પ્રશ્ન છે, અથવા તો તમારે કદાચ આડાઅવળો થયો. નેક્સ્ટ આપણો ત્રીજો પ્રશ્ન છે. આપેલ એકત્રિત ડેટા, કલેક્ટેડ ડેટા, આ ડેટા એટલે કે અવલોકનો આપેલા છે આટલા, આનો મધ્યક શોધો. આ તો 4થા 5મા ધોરણના બાળકોને પૂછ્યું હોય ને એ લોકોને આપણે મધ્યકની બદલે સરાસરી એવો શબ્દ આપવો પડે. આપણે ત્યારે અમે લોકો ભણતા ત્યારે તો આવતું 4થા 5મામાં સરાસરી શોધો. બરાબર છે, આમાં કાંઈ જ નથી. x અવલોકનો આપેલા છે. x બાર બરાબર સિગ્મા x અપોન n. આ તો બધાને આવડી જ ગયો હશે, 100% સાચો હોવો જોઈએ. બરાબર છે ને? શું આન્સર આવશે આનો? તમારી શિફ્ટમાં હોય તો કર્યું હોય, બાકી તો ન ગણ્યો હોય ને આપણે. બરાબર ને? આ બધાનો સરવાળો 160 છે લગભગ. 1 2 3 4 5 6 7 ને 8 ભાગ્યા 8 એટલે 20 આવે છે. 20 8 2 16. હા, 2 નંબરનો આન્સર છે એ સાચો આવે. બરાબર, ઓકે. એમને મેં ગણતરી આવડી છે. બરાબર ને? બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. બધા રાઈટ, સરસ. ચાલો નેક્સ્ટ છે. જો P ઓફ A 6/13 એટલે કે P ઓફ A ની કિંમત છે એ છે 6/13. P ઓફ B ની કિંમત છે એ છે 7/13 અને P ઓફ A છેદ B છે એ છે 2/13. હવે અહીંયા છે ને તમને આ રીતે પ્રશ્ન આપેલો છે પણ ખરેખર એ બી ન આવે ત્યાં. બરાબર, મેં તમને લોકોને શરતી સંભાવનાના સૂત્રો લખાવેલા હતા. એમાં આવે P ઓફ A ઓબ્લિક B આવે, અથવા એના છેદમાં B હોય તોય ચાલે. બરાબર, A ઓબ્લિક B અથવા એના છેદમાં B એવું પૂછે ને તો ચાલે. એટલે કદાચ જો ધ્યાનમાં કોઈ ના આવે તો આ પ્રશ્ન રદ થવાની પણ શક્યતા હોઈ શકે. બરાબર, કારણ કે અહીંયા પ્રશ્નમાં ભૂલ છે.
પી ઓફ બરોબર છે, પણ એ બી ન આવે. કોઈ પણ બુક અથવા કોઈ પણ ફોર્મ્યુલા જોશો ને તો એમાં એ ઓબ્લિક બી અથવા બી ઓબ્લિક એ કોઈ પણ એક પ્રશ્ન પૂછેલો હોય, બી બને છે એ શરતે એ બને અથવા એ બને છે એ શરતે બી બને. બરાબર, આપણે તો જવાબ મેળવી લઈએ કારણ કે આપણને ખ્યાલ છે આવું આવે. તો અહીંયા આવે પી ઓફ એ છેદ બી. મારાથી એવું લખાઈ ગયું, જો એ લોકો જેવું, એટલે એનાથી એમ જ થયું હશે, ભૂલથી લખાઈ ગયું હોય કદાચ. બરાબર ને? પી ઓફ, આ કલર દેખાય છે રેડ તમને લોકોને? એ છેદ બી છેદમાં છેલ્લે હોય છેદમાં આવે તો અહીંયા આવશે પી ઓફ બી. બરાબર છે? તો પી ઓફ એ છેદ બી કેટલા છે? 2/13. આપણે સીધું આમ જ લખીએ. ગુણ્યા પી ઓફ બી કેટલા છે? 7/13. તો અહીંયા 7 ને અહીંયા 13, તો 2/7 આન્સર આવે. છે એવો ઓપ્શન ક્યાંય? હા છે, 4, નંબર 4. બરાબર છે? 2/7. ઓકે, ક્લિયર? સટી સંભાવનાનો પ્રશ્ન છે, પણ માહિતી બધી આપેલી છે. મેં તમને ત્યારે જ કીધું હતું કે 1 માર્ક્સમાં લગભગ બધું આપેલું જ હશે તમને. બહુ મોટી ગણતરીઓ થાય ને એવા 1-2 પ્રશ્ન છે, બાકી કોઈ એવા પ્રશ્નો જ નથી અહીંયા. બરાબર, ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કયો મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે બહુલકનો ગેરલાભ નથી? એટલે કે બહુલકનો લાભ છે. બરાબર, બહુલકનો ગેરલાભ નથી એટલે એનો મીનિંગ શું થાય? બહુલકનો લાભ આપણે ગોતવાનો છે. તે આલેખાત્મક રીતે સ્થિર કરી શકાય છે, એટલે કે એનો આલેખ દોરી શકાય છે. બરાબર, તો મારા ખ્યાલ પ્રમાણે એ પહેલો છે એ સાચો છે. બરાબર ને? કેટલાય આ કર્યો છે આન્સર સાચો? થિયરી છે. બહુલક છે ને, તમે લોકો 11મા ધોરણની ટેક્સ્ટ બુક ની અંદર જુઓ ને, વ્હાઈટ પેન યુઝ કરજો. ઓકે, ચાલો. આલેખાત્મક, હવે તમે 11મા ધોરણની ટેક્સ્ટ બુક ની અંદર જોશો ને તો બહુલક એક જ માપ, મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે બહુલક એક જ માપ એવું છે જેને આલેખ વડે દર્શાવી શકાય છે. બરાબર છે? તો એનો ફાયદો થયો ને, ગેરલાભ નથી તો લાભ છે, બાકી આપણે કઈ જોવાનું જ નથી આવતું. બરાબર, જો fx નો સરવાળો એટલે કે સિગ્મા fx 120 હોય તો 50 વિદ્યાર્થીઓ n બરાબર 50 ના મધ્યક સરેરાશની ગણતરી કરો. ફરી વખત મધ્યકનો પ્રશ્ન આવ્યો. બરાબર, બહુલક એટલે એ પણ મધ્યવર્તી સ્થિતિના માપનો જ પ્રશ્ન થયો. આગળ સરેરાશ શોધી હતી, એ પણ મધ્યવર્તી સ્થિતિનું માપ આવ્યું, અને આ ફરી વખત 120 ભાગ્યા 50. શું આવે આન્સર? 2.4 જેવો આવતો હશે કંઈક. ઓકે, સરસ. 2.4 જુઓ. જેમાંથી પૂછ્યા ને એમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, નથી પૂછ્યા એમાંથી કાંઈ જ પૂછ્યું નથી. બરાબર, કાંઈ વાંધો નહીં, આપણે તો આન્સર આપવા જ પડશે. નંબર 1. નેક્સ્ટ જોઈએ. નીચેની કઈ પદ્ધતિ હેઠળ ટ્રેન્ડ વેલ્યુની ગણતરી કરવા માટેના ડેટાનો 2 સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? હવે જુઓ, 2 સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે. બરાબર, ટ્રેન્ડ એટલે વલણ થાય. હવે વલણ દર્શાવતું જે માપ હોય એની અંદર આપણી પાસે એક ચેપ્ટર છે સામયિક શ્રેણી, જેમાં વલણોનો સમાવેશ થાય. સમય આધારિત શ્રેણી, તમે લોકોએ શેર માર્કેટ છે એની સમય આધારિત જે માહિતી હોય ને એમાં આ રીતનો ભાવમાં વધઘટ થતી હોય એ પ્રકારનો આલેખ, એને ટ્રેન્ડ કહેવાય. બરાબર છે? ટ્રેન્ડ વેલ્યુ છે અને એની ગણતરી કરવા માટે 2 સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે 12મા ધોરણમાં જે સામયિક શ્રેણી આવે છે ને એની અંદર સામયિક શ્રેણીની ગણતરીની મુખ્ય 3 રીત આવે છે. એક આલેખની રીત આવે, બરાબર, એમાં જે વલણ દર્શાવવાનું હોય એ, ત્યાર પછી ન્યૂનતમ વર્ગોની રીત આવે અને ચલિત સરેરાશની રીત આવે. અહીંયા રીતના બધાના નામ આપ્યા છે આપણને. ગ્રાફિક પદ્ધતિ એટલે આલેખની રીત થશે, આલેખની રીત. બરાબર, ચલિત સરેરાશ પદ્ધતિ આપી છે, અને લઘુત્તમ વર્ગ પદ્ધતિ એટલે એને કહેવાય ન્યૂનતમ વર્ગોની રીત.
બરાબર છે, આવું આપેલું છે. હવે એમ કીધું છે કે બે સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, તો આ ત્રણેયમાં તો એવું કઈ આવતું નથી, તો એક જ આવે અર્ધ સરેરાશ પદ્ધતિ. અર્ધ સરેરાશ એટલે એને બે ભાગમાં વિભાજિત કરવાની થાય એવું થાય લગભગ. તો નંબર 1 છે એ એનો આન્સર હોઈ શકે. બરાબર છે. આ 2.5 વળી કોને આવ્યો તો આન્સર સરેરાશનો? કઈ વાંધો નહીં, થોડીક ભૂલો થાય તો ક્યારેક, બરાબર ને, કેલ્ક્યુલેટર વગર તો ભૂલ થાય જ ને. અડધા જયમાં વગર બેઠા હશે એટલે અમુક ખાઈ જતા હશે. ચલો નેક્સ્ટ જોઈએ. 5 4pr બરાબર 10 5pr. પહેલા તો ટેકનિકલી આપણે જે આપણી લેંગ્વેજ છે ને, મેથ્સ, ગણિત કે આંકડા શાસ્ત્ર કહીએ, બરાબર છે, એ રીતે જોઈએ ને તો આ દાખલાની રકમમાં જ ભૂલ છે. કારણ કે જો કોઈ પણ બે કિંમત વચ્ચે ગુણાકાર દર્શાવવો હોય ને તો ગણિતની ભાષામાં કાં આપણે આ નિશાની મૂકીએ અને કાં ડોટ મૂકીએ. બરાબર છે. હવે આપણે ક્રમચયના ઘણા બધા દાખલાઓ જોયા જ છે, પ્રશ્ન થાય જ નહીં કારણ કે સૂત્ર આપણી પાસે હતા જ. પણ એક તો અહીંયા છે ને 5 ડોટ પી 4pr હોવું જોઈએ ને અહીંયા 10 ડોટ 5pr હોવું જોઈએ, કારણ કે એ બંને પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. બરાબર છે. કાંઈ આપેલું નથી એનો મીનિંગ એવો થાય કે હવે આ પ્રશ્નમાં એ લોકોએ કઈ રીતે મૂક્યું હોય, રદ થાય ન થાય. અને બીજી એક વસ્તુ કે આનો જે આન્સર આવે છે ને એ ખરેખર પોસિબલ હોય જ નહીં, કારણ કે મેં તમને જ્યારે ક્રમચય સંચય સમજાવ્યું ત્યારે કીધું હતું કે એન અને આર ની કિંમત કોઈ દિવસ માઇનસમાં ન હોય, શૂન્ય હોય પણ માઇનસમાં હોઈ શકે નહીં. બરાબર ને. અને અહીંયા આર ની કિંમત માઇનસમાં આવે છે. ખરેખર આનો આન્સર જે આન્સર કી આપેલી છે એ પ્રમાણે -5 આવે, પણ આર ની કિંમત માઇનસ હોય જ ન શકે. એટલે રકમમાં કાંઈક ભૂલ હોવી જોઈએ, પણ આપણે ગણતરી કરી નાખી અને -5 લખ્યો છે એનો સાચો. અને કદાચ જો રદ થવા પાત્ર હોય તો એ પછી તમારું જે રિઝલ્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે. બરાબર છે. ચલો ગણતરી કરીએ આની આપણે. તો 5 × 4pr આપણે આમાં આપણી રીતે જ ગણતરી કરશું. 10 × 5pr. બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે તો સૂત્રથી જ આગળ વધીએ. તો સૌપ્રથમ તો મોટાના છેદમાં નાનું, તો અહીંયા 5/10 લઈ લઈએ કારણ કે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ હોય તો છેદમાં, અને 5pr ના છેદમાં 4pr લઈ લઈએ. એટલે ગણતરીમાં સરળતા રહે, બહુ મોટી ગણતરી ન કરવી પડે. બરાબર. જે તે બાજુ એનું સમાધાન કરી પછી તમે અંશછેદ આડાવડા છે એ પણ કરી શકો છો. હવે અહીંયા 1/2 થઈ જશે. બરાબર. હવે આનું સમાધાન કરીએ તો 5 ફેક્ટોરિયલ છેદમાં 5 - r ફેક્ટોરિયલ થાય, અને આખાના છેદમાં 4 ફેક્ટોરિયલ છેદમાં 4 - r ફેક્ટોરિયલ આવું થાય. બરાબર. હવે છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં એ આપણને બધાને ખ્યાલ જ છે. તો 1/2 બરાબર છેદનો છેદ અંશમાં લઈ લઈએ, અંશનો છેદ છેદમાં, જે છે એને એમને રાખીએ. તો અહીંયા 5 ફેક્ટોરિયલ રાખીએ અને એના ગુણાકારમાં લઈ લઈએ 4 - r ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલની નિશાનીમાં કદાચ ડોટ આડાઅવળો થાય ને તો એક સેજ જોઈ લેજો. અહીંયા 4 ફેક્ટોરિયલ રાખીએ અને 5 - r ફેક્ટોરિયલ. હવે મેં તમને લોકોને જ્યારે સૂત્ર લખાવ્યા ને ત્યારે એક એવી બાબત કીધી હતી કે ફેક્ટોરિયલની નિશાની દૂર કરવા માટે n ની કિંમત છે ને એ ઘટાડતી જવાની હોય. બરાબર. r ની કિંમતનો આપણને અહીંયા ખ્યાલ જ નથી. તો જ્યાં સુધી આપણી પાસે કિંમત છે n ની ત્યાં સુધી n ની કિંમતને શું કરવાની? ઘટાડતી જવાય. તો જુઓ આ 1/2 છે ને એને એમને જ રાખીએ છીએ. બરાબર. હવે 5 ફેક્ટોરિયલ છે, નીચે 4 છે એનાથી નાની કિંમત, તો 5 × 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ આ ઉડી જાય બે. બરાબર.
અને આગળ હજી એમાં જ આગળ વધારીએ તો આ મોટી કિંમત છે તો એને નાની કિંમત તરફ લઈ જઈએ. અહીંયા 4 માઇનસ આર ફેક્ટોરિયલ, તો અહીંયા 5 માઇનસ આર છે, હજી એને એક ઓછો ઘટાડીએ તો 4 માઇનસ આર ફેક્ટોરિયલ થઈ જાય. હવે આ દૂર થશે, બરાબર છે. n ની કિંમત શું કરવી પડે આપણે? n n-1 n-2 n-3 આગળ મેં તમને કીધું હતું, બરાબર છે. હવે જે વધ્યા એનું સમાધાન કરો તો આ 5 માઇનસ આર ને સામેની બાજુ લઈ લે. 5 માઇનસ આર બરાબર 5 દુ ને 10 થાય, બરાબર છે. હવે r છે આપણે એ જોતો હોય તો r ને પ્લસ માં લેવાય, એટલે કે r ને સામે લઈ જાય 10 ને આ બાજુ, તો 5 માઇનસ 10 બરાબર r. તેથી r બરાબર -5. જુઓ, પેલા તો મને એમ થતું હતું કોઈ દિવસ -5 આવે જ નહીં, પણ જવાબમાં જોઈએ ને કે હા માઇનસ વાળો ઓપ્શન આવ્યો છે, બરાબર છે. એટલે આપણે ગણતરી કરી છે, આવે છે જવાબ, એમાં આપેલો છે એ જ જવાબ આવે છે, પણ કાંઈક રકમમાં ભૂલ હોવી જોઈએ, કારણ કે -5 લગભગ ક્યારેય r ની કિંમત અથવા n ની કિંમત આવે નહીં, કારણ કે r અને n એ શું છે? તો n છે એ કુલ સંખ્યા છે, જે આપણને આપેલો સંખ્યા છે, નંબર છે. માઇનસમાં આવે પણ માર્ક્સ આવે માઇનસમાં, બીજું તો કઈ ન આવે લગભગ નંબર. આપણી પાસે કઈ વસ્તુ છે તો વસ્તુ છે, એના નંબર માઇનસમાં તો ન જ આવે ક્રમ તો, બરાબર. એ જ રીતે હવે અહીંયા ગોઠવણી છે તો 10 માંથી 5 વસ્તુ અથવા 10 ની 5 રીતે ગોઠવણી કરવી હોય તો 5 છે એ માઇનસમાં થોડું આવે, બરાબર. એટલે આ એક મુદ્દાની વાત છે. નેક્સ્ટ જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. સમજાઈ ગયું ને દરેકને આ? બરાબર છે. નેક્સ્ટ જોઈએ ત્યાર પછી. ઓકે, ચાલો. નીચેનામાંથી કયો આંકડાકીય ગુણવત્તા નિયંત્રણનો ફાયદો નથી? આંકડાકીય ગુણવત્તા નિયંત્રણનો ફાયદો નથી એટલે કે ગેરફાયદો છે. જુઓ, પ્રશ્ન સાવ સહેલા પૂછ્યા પણ એને ઊંધી રીતે પૂછ્યા છે. ગેરફાયદો છે તો એક જ છે, અપૂરતી માહિતી. બાકી જો વધુ કાર્યક્ષમતા આવે, આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ કરવામાં આવે. આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એટલે શું એ આપણે અગાઉ જોઈ જ ગયા છીએ, બરાબર. તો ખામીયુક્ત એકમોની પહેલા શોધે કરી શકાય, એપ્લિકેશનની સરળતા અને વધુ કાર્યક્ષમતા બધા ફાયદો નથી, એટલે ગેરફાયદો આ એક જ છે, અપૂરતી માહિતી, બરાબર છે. નેક્સ્ટ જોઈએ. ગ્રાફિક પદ્ધતિનું નુકસાન એટલે કે ગેરલાભ શું હોઈ શકે? ગ્રાફિક પદ્ધતિ એટલે હમણાં જ મેં તમને 2 પ્રશ્ન પહેલા જ કીધું, સામયિક શ્રેણીની રીતોના નામ આપ્યા, બરાબર છે. મુખ્ય સામયિક શ્રેણીની 3 રીતો છે. એમાં આલેખની રીત છે, ત્યાર પછી ચલિત સરેરાશની રીત અને ન્યૂનતમ શ્રેષ્ઠ રીત કે ને તો ન્યૂનતમ વર્ગોની રીત આવે, કારણ કે એનાથી ભવિષ્યની કિંમતનું અનુમાન પણ થઈ શકે, બરાબર. ચલિત સરેરાશની રીત છે ને એનો એક મોટો ગેરફાયદો, આપણે બધાના મેન્સ માટે મોટા દાખલા ગણશું જે 5 માર્ક્સમાં પૂછાય ને એ પ્રકારના, બરાબર છે. એટલે આ રીતના નામ બોલું છું ને બધાના દાખલા આવશે. ચલો, હવે આલેખની પદ્ધતિ છે ને એની મોટી ચલિત સરેરાશની પદ્ધતિની મોટી મર્યાદા એ છે કે અગાઉના અમુક વર્ષો સરેરાશ એટલે 3 કે 4 કે 5 વર્ષની સરેરાશ લેતી જવાની હોય અને જે તે વર્ષની સામે લખતું જવાનું હોય, બરાબર છે. તો અગાઉના અમુક અને પાછળના અમુક વર્ષોની કિંમતો મળી શકતી નથી કે સરેરાશ નથી મળતી. આલેખની રીત છે ગણતરીમાં, એમાં ગણતરી તો કોઈ હોતી નથી, સૂત્ર નથી હોતા, એટલે એકદમ સરળ છે. પણ આલેખની રીતની મોટી મર્યાદા એ છે કે એ રીત વ્યક્તિલક્ષી છે. હવે આપણને જે માહિતી આપી છે x અને y, અહીંયા t છે x ને બદલે, સમય છે એટલે સામયિક શ્રેણી છે એટલે, બરાબર. તો t અને ચલ t અને y ની માહિતી છે, એના બિંદુઓ આપણે અહીંયા દર્શાવી દઈએ આલેખ ઉપર, આલેખ પત્ર હોય તો એના ઉપર. પણ બિંદુઓને જોડવામાં આવે, દાખલા તરીકે આ રીતે બિંદુઓ મળ્યા આપણને, બરાબર. હવે આ બિંદુઓને જોડીએ એ બધાને સરખું થાય, પણ જે વલણ રેખા દોરવાની આવે ને, વલણ રેખા દોરવાની આવે એ વલણ રેખા છે ને અમુક આમ દોરે, અમુક આ રીતે સીધી દોરે, અમુક આમ દોરે.
એટલે આ રીત છે એ વ્યક્તિલક્ષી છે. વ્યક્તિએ બદલે, કારણ કે વલણ રેખા દોરવા માટે કોઈ ચોક્કસ નિયમ જ નથી. સૌથી વધુમાં વધુ બિંદુની નજીકથી પસાર થાય ને એ પ્રકારની રેખા દોરવાની હોય. બરાબર છે? તો વલણ રેખા દોરવા માટે કોઈ નિયમ છે નહીં, એટલે એ રીત છે ગ્રાફિક પદ્ધતિ. એટલે અહીંયા આલેખની રીત છે, આલેખની રીતો. અને આ છે સામયિક શ્રેણીનો પ્રશ્ન છે. સામયિક શ્રેણી ચેપ્ટર જે છે ને એનો પ્રશ્ન છે. બરાબર? તો આ પદ્ધતિ છે એ વ્યક્તિલક્ષી છે. આ છે એનો ગેરફાયદો છે. બરાબર છે? ચલો શિફ્ટ 2 માટે 10 પ્રશ્નો જ હતા, એટલે આમાં કઈ જાજુ આપણે માથાકૂટ છે નહીં. બરાબર? બધા વિષયના 10 જ મારા ભાગનું જ કરાવવાનું થાય. ચલો નેક્સ્ટ જોઈએ. 52 કાર્ડના ડેકમાંથી એક એવું કાર્ડ પસંદ કરવાની સંભાવના કેટલી છે? બ્લેક ન હોય, કાળું ન હોય. ચાલો ખ્યાલ આવે છે કોઈને? કાળું ન હોય એવું કીધું છે. જુઓ, કાળું ન હોય. આપણે 4 પ્રકાર પાડ્યા હતા ને 2 કલર હતા. બરાબર? પ્રકાર કેટલા હતા? 4 અને કલર કેટલા? 2. તો કાળું ન હોય એવું કીધું એટલે 52 પત્તા કુલ છે, એમાંથી બ્લેક કાર્ડ ન હોય. એટલે કે કાળું પત્તું ન હોય. કાળું ન હોય તો લાલ હોય. બરાબર ને? તો કાળા પત્તા કેટલા હોય? 26. લાલ પત્તા કેટલા હોય? 26. અને કુલ તો 52 જ છે ને. બરાબર? કુલ કેટલા? 52. અને એક જ પત્તું પસંદ કરવાનું છે. તો n બરાબર 52c1 એટલે 52. અને m બરાબર કાળું ન હોય એટલે કે લાલ હોય. લાલમાંથી જ એક પસંદ થાય તો 26. P of A બરાબર 26/52. 26 દૂ થાય ને, અડધા જ ગણાય ઓમે. બરાબર? 1/2 છે એ આન્સર આનો આવશે. પ્રશ્ન છે સંભાવનાનો, તો સંભાવનામાં તો ખ્યાલ આવી જ જાય બધાને, કારણ કે 12માં બહુ ભણ્યા હોય સંભાવના. બરાબર? આવડતુંય બહુ હોય બધાયને. અમુક એડવાન્સ સ્ટેટિસ્ટિક ભણ્યા હશે કોલેજમાં, તો કોલેજમાં ભણ્યા હોય પાછું. બરાબર ને? ચાલો, આવડે બહુ પાછું. સંભાવના સહેલું રહ્યું ને એટલે આવડે બહુ બધાને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 2 સિક્કા ઉછાળવામાં આવે છે ને બંને હેડ તરીકે મળવાનો સેમ્પલ સેટ. હેડ એટલે એ જ, આપણે ગુજરાતીની અહીં જરૂર જ નથી. બરાબર? 2 એચ મળે તો 2 એચ મળે એવું જુઓ ને. 2 જ સિક્કા ઉછાળવાના છે. બરાબર? 2 જ સિક્કા ઉછાળે ને 2 એચ મળે તો સીધું થઈ જાય. આમાં આપેલ જ છે એચ એચ, એક જ વખત મળે ને 2 એચ. 2 સિક્કા ઉછાળવાના કુલ પરિણામો કેટલા થાય? u બરાબર આપણે ગણ્યા હતા આ એચ એચ, એચ ટી, ટી ટી અને ટી એચ. બરાબર? તો આપણી પાસે 2 હેડ મળે, એચ મળે એવું એક જ પરિણામ છે. ક્લિયર? ઓકે, ચાલો બીજો છે ને આન્સર ઓપ્શન. ઓકે, ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ છે અહીંયા. રેન્જ શું છે? ઇન્ટર આંતર ચતુર્થક વિસ્તાર, એવું મેં કંઈક તમને કીધું હતું. ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ એટલે આંતર ચતુર્થક એવું થાય. બરાબર? તો આંતર ચતુર્થક વિસ્તાર એટલે 2 અંતિમ ચતુર્થકો છે ને એ 2 વચ્ચેનો ડિફરન્સ છે એ આવે. અંતિમ ચતુર્થકો એટલે કયા થાય? જુઓ, અહીંયા મધ્યસ્થ આવે વચ્ચે, અહીંયા Q1 આવે ને અહીંયા Q3 આવે. આ 2 વચ્ચેનો તફાવત એટલે શું થાય? તો Q3 - Q1. પહેલો ઓપ્શન છે એ સાચો આન્સર ગણ. બરાબર? ઇંગ્લિશમાં શબ્દો આપ્યા છે એટલે ઘણાને કદાચ પ્રોબ્લેમ થયા હોય, પણ એમને એમ જુઓ ને તો એ ખ્યાલ આવી જાય, કારણ કે Q2 + Q1 એવું ક્યાંય આવ્યું જ નથી. બરાબર? Q2 - Q1 એ નથી આવ્યું. અને રેન્જ કીધી, રેન્જ એટલે વિસ્તાર થાય.
રેન્જ એટલે શું થાય? વિસ્તાર. તો વિસ્તારમાં સરવાળા થોડા કરવાના હોય, બાદબાકી જ કરવાની હોય. વિસ્તાર શોધવા માટે હંમેશા શું કરવાનું હોય? બાદબાકી. રેન્જનું સૂત્ર આપણે જોયું છે, R બરાબર XH માઇનસ XL. બરાબર છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. અને આ પ્રશ્ન શેનો છે? પ્રસારના માપનો છે. પ્રસારમાન અથવા પ્રસારના માપનો પ્રશ્ન છે. બરાબર? ચેપ્ટર કયા કયા આવે છે ને જોજો ખાસ. નીચેનામાંથી કયું રિગ્રેશનનું મહત્વ નથી? ચલો, રિગ્રેશનનું મહત્વ. રિગ્રેશન એટલે નિયત સંબંધ થાય. રિગ્રેશન એટલે શું થાય? નિયત સંબંધ નું મહત્વ નથી, એટલે કે નિયત સંબંધનો ગેરલાભ છે. બરાબર? જુઓ, તે આર્થિક અનુમાનમાં ઉપયોગી છે, એ તો છે જ. આ રાઈટ છે. બરાબર, અહીંયા રાઈટ કરું છું. આ છે મહત્વ. કોઈ પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ માટે આયોજન કરવા માટે કાર્યક્ષમ છે, આ સાચું છે. આર્થિક અને વ્યાવસાયિક સંશોધનોમાં ઉપયોગી છે, આ પણ સાચું છે. તો સાચું નથી શું? તો એક જ રહ્યું, તે સ્વતંત્ર ચલનું અનુમાન પ્રદાન કરે છે. હવે નિયત સંબંધ છે ને, એમાં ચલ x અને ચલ y બેય હોય, પણ આપણે એક જ ચલનું અનુમાન કરી શકીએ છીએ. એટલે કે ચલ y ની કિંમત આપે તો x નું અનુમાન થાય ને x ની આપે તો y નું અનુમાન થાય. બરાબર છે? એટલે બેયનું અનુમાન કરી શકે છે એ શક્ય નથી. એટલે આ છે ને ચોથો, એ તમારો આન્સર છે. ઓકે, ચાલો બધું આપણે ડિટેલમાં જોશું. બધા ચેપ્ટર્સના મોટા દાખલા છે એ પણ આપણે જોઈ લેશું મેન્સ માટે. બરાબર? એક ડાઇસને ગબડાવવામાં આવે છે એવું વિચારો. A ને અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટના અને B ને 2 નો અવયવી મળવાની ઘટના માનીએ તો A અને B નું પ્રતિનિધિત્વ કરતો સેમ્પલ સેટ શું હશે? હવે પહેલા તો એક જ ડાઇસ એટલે પાસો, એક જ પાસાને ગબડાવવામાં આવે છે. તો પહેલા તો એક જ પાસાને ગબડાવીએ ને તો આપણને 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અથવા 6 મળે. આમાંથી કોઈ પણ એક મળે. બે પાસા હોય તો બે પરિણામો નો સેટ આવે 36 નો. બરાબર છે? અહીંયા એક જ પાસો છે, એક જ ડાઇસ છે, એટલે એક એક જ મળશે. હવે એવું કીધું છે આપણને, પ્રશ્ન એવો કીધો કે એક છે ને એમાં એવું પૂછ્યું, એવો વિકલ્પ આપેલો છે કે અવિભાજ્ય સંખ્યા મળે જે વિભાજ્ય નથી. અવિભાજ્ય સંખ્યા તો ઘણી છે આપણી પાસે. અહીંયા જુઓ 1, 2, 3 અને 5 એ અવિભાજ્ય છે. અને પાછો એવો બીજો વિકલ્પ આપ્યો છે કે 2 નો અવયવી, તો 2 નો અવયવી અહીંયા એક જ છે અને અવિભાજ્ય હોય આવો એક જ છે. બરાબર છે? તો એમાં ઓપ્શન જે બગડે 2 હશે ને એ સાચો આન્સર થશે. બીજો આન્સર એ બીજો અને જવાબ એ 2. ક્લિયર? આજે મારા ચશ્માના નંબર થોડાક વધ્યા હોય એવું લાગે છે. આમાં મને ચોખ્ખું દેખાતું નથી સાવ. તમે જે મેસેજ કરો છે બાકી જ બધું ચોખ્ખું દેખાય, થોડુંક દૂર હોય ને લેપટોપ એટલે. બરાબર? ચાલ. અથવા તો જમવાનું બાકી છે એટલે કદાચ એવું થતું હોય, અંધાર આવવા માંડે, ઘણાયને એવું થાય. પણ હમણાં બહુ એવો પ્રશ્ન નથી થતો એટલે વાંધો નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ. રિગ્રેશન સમીકરણ. ફરી વખત રિગ્રેશન એટલે નિયત સંબંધ આવ્યું. નિયત સંબંધ x બરાબર 1.2 y -23 માટે જ્યારે x હોય ત્યારે y નું સહેલામાં સહેલો પ્રશ્ન. બરાબર? એકદમ સહેલો. x બરાબર 1.2 y -23. x ની કિંમત આપી, y ની કિંમત મૂકવા માટે x મૂકી દો. -23 25 પ્લસ 23 બરાબર 1.2y. તો 25 ને 23 કેટલા થાય? 48 ભાગ્યા 1.2 બરાબર y. તેથી y બરાબર 12 ચોકુ 48 ને પોઈન્ટ નો 1 0 ઉપર. બરાબર? આપણી પાસે આમાં કેલ્ક્યુલેટર નહોતું એટલે હું કેલ્ક્યુલેટરનો યુઝ કરતી નથી. તમે ત્યાં બેઠા બેઠા કેલ્સીનો યુઝ કરતા નહીં પાછા. બરાબર? કરવાનું હવે પાછું કપ. ઓકે, ચાલો
છે શું છે આન્સર સાચો 40. નંબર 2 જો નિયત સંબંધના ઘણા બધા પ્રશ્નો આવ્યા. નિયત સંબંધના પ્રશ્નો આવ્યા, સામયિક શ્રેણીના પ્રશ્નો આવ્યા, ક્રમચય સંચય આવ્યા, સંભાવનાના આવ્યા. બરાબર. આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણનો હજી સુધીમાં એક જ પ્રશ્ન આવ્યો છે. ચલો નેક્સ્ટ. 52 કાર્ડમાંથી એક એવું કાર્ડ પસંદ કરવાની સંભાવના કે તે કાર્ડ ફેસ કાર્ડ હશે. 52 પત્તા કુલ છે, કાર્ડ પસંદ કરવાનું એક જ છે, તો n બરાબર 52C1 એટલે 52 થયા. m ફેસ કાર્ડ એટલે ચહેરા વાળું પત્તું. હવે જે પત્તે રમતા હોય એને ખબર હોય, ન રમતા હોય એને ખબર હોય કે ચહેરો દેખાતો હોય એવા પત્તા કેટલા હોય કુલ. કેટલા હોય કુલ પત્તા ચહેરો દેખાય એવા? ચેટ બોક્સ બંધ કર્યું છે મેડમે. ચહેરા વાળું પત્તું કેટલા હોય? 12 હોય. બરાબર ને? ગલ્લો, રાણી, રાજા અને ત્રણેયના 4 પત્તા. હમણાં 7મ 8મ આવે છે એટલે ઘણા બધાને મજા આવી જશે. રમતા હોય એને ગમે. બરાબર ને? સારું ચાલો. ચહેરાવાળા પત્તા કેટલા હશે? 12. એમાંથી એકની જ પસંદગી કરવાની, તો 12 થાય. 12C1 એટલે તો P of A બરાબર 12/52. 13 કેટલા આવે? 4 તેરી 12 અને 13 ચોકુ 52. 3/13 છે. હા આર્યો મળી જાય એટલે ઘણું આપણે જે જવાબ આવ્યો હોય. બરાબર ને? આપણે જે આન્સર આવે એમાંથી મળી જાય એટલે ઘણું. ચાલો 3/13 છે એ આપણો આન્સર થશે. બરાબર. એક્ઝામમાં તમારા ચહેરા મૂંઝાઈ ગયા હતા એ બરાબર, પ્રશ્નો સહેલા જ હતા, તમે સમજી ન શક્યા. બરાબર ને? આપણે તો આ લેંગ્વેજનો યુઝ ન કર્યો હોય ને એટલા માટે, બીજું કંઈ નથી. જો મેડમ એ કહે છે 12 આન્સર આવે, મેડમને ખબર ચહેરાવાળા કેટલા પત્તા, તો પત્તે રમતા હશે ચોક્કસ. ચાલો નેક્સ્ટ જોઈએ. 3 સિક્કા એકવાર ફેંકવામાં આવે છે, બરાબર, એક હેડ મેળવવાની સંભાવના શોધો. હેડ એટલે છાપ થાય. બરાબર. હવે 3 સિક્કા એક સાથે ફેંકવામાં આવે તો આપણી પાસે 2 નો ઘન, 3 એટલે 2 નો ઘન એટલે કુલ 8 પરિણામો હોય. હવે આ પરિણામો આપણી પાસે હોય ને તો જ ખબર પડે, સામે લખવા પડે. મેં શીખડાયું હતું એ લખવાનું. બરાબર છે? તો u બરાબર થશે કુલ 8 એટલે છેદમાં 8 આવશે, આ n થશે. આપણે પરિણામો જોઈ લઈએ. 3 સિક્કા છે તો ત્રણેયમાં H હોય. બરાબર. પછી H અને TA હોય, HTH પણ હોય અને THH પણ હોય. આ થઈ ગઈ છાપનો વારો પૂરો. હવે કાંટાનો વારો, ટેલનો વારો લઈએ તો TTT લઈએ, TTH લઈએ, THT લઈએ અને HTT લઈએ. હવે આમાં આપણને શું પૂછ્યું છે? એક હેડ મેળવવાની સંભાવના શોધો. તો એક H વાળો પરિણામો છે એ લેવાના થાય. બરાબર. એક H વાળા પરિણામ કેટલા આમાંથી? આ 1, આ 2 અને આ 3, જેમાં એક જ H છે. બરાબર છે? તો કેટલા આવશે? કુલ 3. તો m બરાબર 3 થાય. તો P of A બરાબર 3/8 છે આપણી પાસે, એવો ઓપ્શન છે. તો એ જ સાચો ગણાય. દાખલો છે સંભાવનાનો. આમ તો હું બોલી જ છું બધામાં, જેના સમ આપેલા છે એ. બરાબર. છતાંય કઈ એવું હોય તો છેલ્લે પ્રશ્ન પૂછી લેજો. ચાલો ઓકે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું ગુણવત્તાનું પરિમાણ ડાયમેન્શન નથી? ચલો, નીચેનામાંથી કયું ગુણવત્તાનું પરિમાણ નથી, ડાયમેન્શન નથી?
ગુણવત્તા નિયંત્રણમાં એક તો સ્પષ્ટતા હોય કે આપણી પાસે જે એકમો છે, બરાબર છે, એમાં ખામીવાળા એકમો કેટલા છે, કેવા છે, એ સ્પષ્ટ હોવું જોઈએ. તો અસ્પષ્ટ છે ને એ જ ન ગણી શકાય. બરાબર, એટલે ચોથો આ પ્રશ્ન છે ગુણવત્તા નિયંત્રણ, આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણનો પ્રશ્ન છે. થિયરીમાં બહુ આપણે ડીપમાં જતા નથી, કારણ કે મેં લખાવેલી છે, ખાલી વાંચી લેશો તો ખ્યાલ આવી જશે. બરાબર, નેક્સ્ટ જોઈએ. એક થેલીમાં 5 ગુલાબી બોલ અને 7 વાદળી બોલ એટલે દડા. 2 બોલને તેમના બદલે બીજા બોલ મૂક્યા વગર લઈ લેવામાં આવે છે. ભાષા તમને સ્પષ્ટ આપી છે, પણ ઘણી વખત એવું થાય કે સ્પષ્ટ ભાષા હોય ને આપણને ન સમજાય. બરાબર, આપણે જે શબ્દ સાંભળ્યા હોય ને એ જ ભાષા આપણને સમજાય. બરાબર, તો 2 બોલને તેમના બદલે બીજા બોલ મૂક્યા વગર એટલે પુરવણી રહિત એવું થયું. ગણેલો દાખલો જ છે આપણે બેઠે બેઠો. બરાબર, તો બંને વાદળી બોલ મેળવવાની સંભાવના, પાછો સંભાવનાનો પ્રશ્ન આવ્યો. બંને દડા વાદળી મળે ને એ સંભાવના શોધવાની છે. બરાબર, તો પેલા એક તો કેટલા કુલ n શોધવા પડશે ને. n શોધવા માટે 5 અને 7 કેટલા 12. 12 માંથી કેટલા પસંદ કરવાના છે 2. 12C2. ચલો 12C2 એટલે કેટલા થશે, કરો ગણતરી. 12C2 એટલે 12 ફેક્ટોરિયલ આવે, છેદમાં 2 ફેક્ટોરિયલ આવે અને ગુણ્યા 10 ફેક્ટોરિયલ આવે, એટલે 12 ગુણ્યા 11 છેદમાં 2 આવે તો 66 થાય લગભગ મારા ખ્યાલ પ્રમાણે. બરાબર છે, ઓકે 66, સરસ. ચાલો હવે 2 બોલ પસંદ કરવાના છે અને વાદળી બોલ કે ગુલાબી કીધા, બંને વાદળી બોલ હોય તો એમ આવે, જો તમે પસંદ કરેલા દડા છે વાદળી છે, બરાબર, એમાંથી જ પસંદગી થાય તો 2 દડા આપણને વાદળી મળે, તો 7C2. ચાલો 7C2 એટલે કેટલા થશે 21. સરસ, તો P of A બરાબર 21 ના છેદમાં 66. હવે છેદ તમારે ઉડાડી લેવાના હો આના. 22 તેરી 66 અને 7 તેરી 21. 7 ના છેદમાં 22 છે આવો ઓપ્શન આપણી પાસે ક્યાંય? હાર્યો. હાલો, તો આ પ્રશ્ન રદ ન થઈ શકે. બરાબર, આપણે જવાબ આવે ઈ ઓપ્શન ન હોય તો પ્રશ્ન રદ થવાની શક્યતા છે. એક પ્રશ્ન છે એવો, પણ આ શિફ્ટ નો નથી, એ નેક્સ્ટ શિફ્ટ નો છે. ચાલ શિફ્ટ 3 આવી ગઈ, બહુ ઝડપથી પતી ગયું. બરાબર ને, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે એમાં જ્યારે 2 સિક્કા, 1 રૂપિયાનો સિક્કો અને 1 2 રૂપિયાનો, હવે રૂપિયાનો સિક્કો કે 2 રૂપિયાનો કે 5 નો કે 10 નો કે જે કે, બરાબર, આપણે 2 સિક્કા ધ્યાનમાં લેવાના છે. આપણને એમ થાય લે આવો તો પ્રશ્ન ક્યાંય આવ્યો નથી, મેડમે કરાવ્યું નથી 1 રૂપિયાનો અને 1 2 રૂપિયાનો હોય એવું. બરાબર, પણ સિક્કા કોઈ પણ લ્યો ને એની 2 જ બાજુ હોય, છાપ અને કાંટો. બરાબર ને, તો જ્યારે 2 સિક્કા 1 રૂપિયાનો અને 2 રૂપિયાનો એકવાર ફેંકવામાં કે ઉછાળવામાં આવે ત્યારે કેટલા નમૂના બિંદુઓ હશે? નમૂના તો ઘણાય હોય પણ બિંદુ મર્યાદિત હોય. બરાબર, અમુક સમજશે ને અમુક નહીં સમજે. નમૂના ઘણા બધા હોય, દુનિયામાં અનેક પ્રકારના નમૂનાઓ જોવા મળતા હોય, પણ બિંદુઓ છે એ ચોક્કસ હોય. બરાબર, એટલે સારા નમૂનાઓ ચોક્કસ જ હોય. હવે 2 સિક્કા ઉછાળવાના પરિણામ હમણાં જ મેં લખ્યા હતા આગળ. બરાબર, તો U બરાબર HH, 2 ના નહોતા લખ્યા, સોરી, આપણે 3 ના લખ્યા હતા. HT, TT અને TH કેટલા થશે? કુલ 4 થાય. સહેલો પ્રશ્ન સાવ. બરાબર, બિંદુ એટલે આજે મેળવીએ છીએ ને એને બિંદુ કીધા છે. નિદર્શ બિંદુઓ થાય, એને શું કહેવાય? ખાલી બિંદુ શબ્દ આપ્યો, આપણે નિદર્શ બિંદુઓ બોલીએ. બિંદુઓ એટલે હું લ્યો, એવો પ્રશ્ન છે. બિંદુ એટલે શું? પરિણામ જ થાય જે આપણે
સ્પષ્ટ ભાષામાં આંકડાશાસ્ત્રની ભાષામાં કહીએ તો નિદર્શ બિંદુઓ એવું કહેવાય. બરાબર ને? ઓકે, ચાલો સમજાઈ ગયું. 4 નિદર્શ બિંદુઓ મળ્યા તો 4 છે એ સાચો આન્સર થશે. પ્રશ્ન ઓમ સંભાવનાનો ગણી શકાય પણ એકદમ સરળ પ્રશ્ન ગણી શકાય. બરાબર. નેક્સ્ટ જોઈએ. એક ડાઈસ 3 વખત ફેંકવામાં આવે છે. હવે 3 વાર ફેંકીએ એના પરિણામ તો કેટલા બધા થાય. બરાબર. ઘન થાય 6 નો. એક ડાઈસ એટલે પાસો થયો. હવે 6 નો ઘન થાય પણ એટલા બધા પરિણામ આપણે લખવાના ન હોય ને એવો બધો પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછ્યો ન હોય. બરાબર છે? તો જોઈએ આપણે આગળ પ્રશ્ન. 3 વખત ફેંકવામાં આવે છે તો એક તો 3 પરિણામ એકારે હશે. બરાબર. ઘટના એ ને ત્રીજી પંક્તિ પર ગણવામાં આવે. પર 4 ગણવામાં આવે. ઘટના એ ત્રીજી પંક્તિ પર 4 એટલે ત્રીજી પંક્તિ કઈ થઈ? ત્રીજું લખાય એ ત્રીજી પંક્તિ થઈ. આ 4 લખવા ગણવામાં આવે. ઘટના બી પ્રથમ પર 6 તો પહેલા ઉપર 6 અને ઘટના બી ત્રીજા પર 5. બીજા પર શું છે? 5. તો અહીંયા 5 છે. આવો ઓપ્શન આપણી પાસે. એ લોકોએ આડાઅવળું આપ્યું, સીધે સીધું ન કહી દીધું. બરાબર છે? તો 6, 5 અને 4. 6, 5 અને 4 આ રહ્યો નંબર 2. બરાબર. સંભાવનાના પણ એકદમ સરળ પ્રશ્નો પૂછ્યા છે. જેને શબ્દ નથી સમજાણા ને એ જ કન્ફ્યુઝ થયા છે, બાકી બધાયને આવડી ગયા છે. બરાબર. સ્ટેટના પ્રશ્નો છે એક શબ્દ નથી સમજ્યા એ જ કન્ફ્યુઝ થયા છે. રિગ્રેશન સમીકરણ વળી પાછું રિગ્રેશન આવ્યું. બધી શિફ્ટમાં ટૂંકમાં રિગ્રેશન ના એટલે કે નિયત સંબંધના દાખલાઓ છે જ. પ્રશ્નો નિયત સંબંધ. હવે એમાં 2 સમીકરણ આપ્યા આપણને. તો x અને y નું સરેરાશ મૂલ્ય શું હશે? સરેરાશ એટલે x બાર પૂછ્યો છે અને y બાર પૂછ્યો. તો એક તો તમને લોકોને જ્યારે આ પ્રકારના સમીકરણ આપે ને ત્યારે x ની કિંમત એ જ x બાર ગણાશે અને y ની કિંમત એ જ y બાર ગણાશે. ટેક્સ્ટ બુકની અંદર એક્ઝામ્પલ આપ્યું છે એમાંય એ રીતે થશે. બરાબર. બાકી સમીકરણની જે કિંમતો આપેલી હોય ને એ કિંમતને એનું જે નિયત સંબંધ શોધવા માટે, ભવિષ્યની કિંમત શોધવા માટે, અનુમાન કરવા માટેની કિંમત છે. બરાબર. બધાય પોતપોતાની શિફ્ટ પૂરી થાય એટલે વયા જતા લાગે, નીકળી જાય. બરાબર. આ તો જાણવા મળે વધારે પ્રશ્નો જુઓ તો. ચાલો. અમુકને જમવાનો ટાઈમ હોય, અમુકને કામ કરવાનો, કચરા પોતાને વાસણ ને એવું કરવાનો ટાઈમ હોય ને એટલે નીકળી જવું પડે. ચાલો હવે x બાર ને y બાર શોધવાનું છે. બરાબર. આપણને 2 સમીકરણ આપ્યા છે ને તો સીધું આપણે સમીકરણના સમાધાન જ કરીએ. બરાબર. ઠીક. આ 3 ત્રીજી શિફ્ટ વાળા હોય ને હજી એટલે જ કહું છું જેની શિફ્ટ પૂરી થાય એ નીકળતા જાય બધાય. ચાલો હવે જુઓ 2 સમીકરણ. એની ગણતરી થોડીક મોટી કદાચ થશે એટલે અહીંયા કરીએ. x + 2y = 30 આપ્યું છે અને બીજું આપ્યું છે 2x - y = 25. હવે x અને y ની જો કિંમત આપી દીધી હોય ને તો નેક્સ્ટ પહેલી શિફ્ટમાં એક પ્રશ્ન હતો ત્યાં આપણે સીધી કિંમત મૂકી હતી. બરાબર. પણ અહીંયા કિંમત નથી આપી, 2 સમીકરણ આપ્યા. હવે સમીકરણના કોઈ પણ એક પદ છે ને એને સરખા કરાય તો લોપની રીતે 2 સમીકરણનું સમાધાન થાય. બરાબર. હવે અહીંયા x આપ્યો છે ને અહીંયા 2x છે ને અહીંયા 2y ને અહીંયા y. તો કોઈ પણ x ને સમીકરણ 1 ને 2 વડે ગુણશો તોય ચાલશે અને 2 ને 2 વડે ગુણો તો પણ ચાલે. તો આપણે સમીકરણ 1 છે એને 2 વડે ગુણી નાખીએ. બરાબર. સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો અહીંયા શું થઈ જાય? આનું 2x + 4y બરાબર. આને 2 વડે ગુણવા પડે ને, બધાને 2 2 વડે ગુણવાના. 30 દુ ને 60. આને એમને રાખીએ. 2x - y = 25. એવું જ આપ્યું છે ને 2x - y = 25. હવે સમીકરણનું સમાધાન કરીએ તો નિશાની ચેન્જ કરીએ તો આની નિશાની આ નથી કરતા ચેન્જ આપણે. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ. 2 2 x ઉડી ગયા. 4 ને 1 5y બરાબર. 60 માંથી 25 જાય તો કેટલા વધે? 60 માંથી 25 બાદ કરો. 6 માં 2 જાય 4 ને 1 હજી બાદ કરવાનો 35. બરાબર ને? તો
તો y બરાબર 35 ભાગ્યા 5 એટલે કેટલા થશે 7. તો y 7 હોય તો કોઈ પણ એક સમીકરણમાં y ની કિંમત મૂકો. x 2x માં જ મૂકીએ. 2x - 7 બરાબર 25. તો 2x બરાબર 25 પ્લસ 7. 2x બરાબર 7 ને 5 12. 32. તો x બરાબર 32 ભાગ્યા 2 એટલે 16 થાય. x બાર 16 અને y બાર 7. x બાર 16 અને y બાર 7. એવું જ આવે છે ને? આમાં કોકે અલગ આન્સર લખ્યું છે કઈ 16 અને 7. ચોથો છે નંબર 4 એ સાચો ઓપ્શન છે. બરાબર છે. એક સમીકરણ આપ્યું અને x અથવા y ની કિંમત આપી ને તો તમે સીધી ભલે સરેરાશ કે મધ્યક શબ્દ આપેલ છે તો સીધી કિંમત મૂકી શકો. બે સમીકરણ આપ્યા તો આ રીતે એક પદ છે સમાન કરી અને નેક્સ્ટ કિંમત એની ગણવાની થાય. બરાબર. જ્યારે અક્ષરોના પુનરાવર્તનની મંજૂરી ન હોય ત્યારે શ્વેતા શબ્દના અક્ષરોમાંથી કેટલા અક્ષરોના શબ્દો અથવા અર્થ વગરના શબ્દો બનાવી શકાય. ચાલો ક્રમચયનો જ પ્રશ્ન હોય એવું મને લાગે છે. ક્રમચય. કુલ કેટલા અક્ષર છે શ્વેતામાં? 1 2 3 4 5 6. n બરાબર 6 છે. 3 અક્ષરના શબ્દો બનાવવાના છે તો r બરાબર 3. તો અર્થ વગરના શબ્દો કેટલા શબ્દો? અક્ષરના શબ્દો અથવા અર્થ વગરના શબ્દો બનાવી શકાય. બરાબર. તો ક્રમચયનું સૂત્ર છે આપણી પાસે NPR વાળું. તો 6p3 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માંથી 3 જાય તો 3 ફેક્ટોરિયલ. 6 5 4 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ કેટલા આવે? 4 5 20 6 દુ 12 120 આપ્યો છે ઓપ્શન 120 તમને. આપ્યો છે. શબ્દોની થોડી ગડમથલ છે, બાકી બધું સાવ ઈઝી છે. બરાબર ને? હું એક્ઝામ આપવા ગઈ હોત ને તો મને આ 10 પ્રશ્નો તો આવડી જાત. બીજા પ્રશ્નોનું જોયું જાય પછી. બરાબર. 10 તો આવડત ને. સ્ટેટના તો 10 આવડે ને. બરાબર ને? બીજું વાંચીએ તો આવડે. સાહેબના લેક્ચર જોયા હોત તો બધું આવડી જાત. પછી મેં તો 10 પ્રશ્નો માટે શું ન્યા મેટોડા છે ધક્કો ખાવો, એટલે ન ગઈ આપવા માટે એક્ઝામ. બરાબર ને? અમારે ખોટી એક્ઝામ આપી અને કોઈ એકનું અટકાવવું એના કરતા કીધું આપવી જ નથી. છોકરાઓ બિચારા ભલે ને પાસ થતા, આપણે ક્યાં એવી જરૂર છે હવે 40ની ઉંમરે. બરાબર. એટલા માટે હું ગઈ જ નહીં. પછી સાહેબે તો કીધું કાંઈ વાંધો નહીં કે પાસ થઈ જાય તો સારું, એમાં શું. પણ મેં કીધું ના હવે નથી જાવું. ચાલો થેન્ક યુ બધાને. તાળીઓ માટે થેન્ક યુ. ચાલો નેક્સ્ટ જુઓ જોઈએ. નીચેનામાંથી કઈ રેખા નિયંત્રણ ચાર્ટની આડી રેખા નથી? મેં તમને 3 રેખાનું કીધું હતું. બરાબર. 3 રેખાનું કીધું હતું. કઈ રેખા આવે? એક નીચેની રેખા, એક ઉપરની રેખા ને એક મધ્ય રેખા. બરાબર. એક નીચેની, એક ઉપરની ને એક મધ્ય. તો સેન્ટ્રલ એટલે મધ્ય રેખા થઈ. હવે ન્યા હું રાઈટ નથી કરતી, વળી પાછા બધા પ્રશ્નોમાં તમને ઓલું થશે. કેન્દ્રીય એટલે મધ્ય રેખા. આ તો છે નિમ્ન નિયંત્રણ, લોઅર લિમિટ. એ પણ છે લોઅર કંટ્રોલ. ઉચ્ચ નિયંત્રણ છે. તો સતત રેખા, આવી કોઈ રેખા હતી જ નહીં એમાં. બરાબર. મેં તમને દોરીને બતાવી હતી રેખાઓ, 3 મેં તમને દોરીને બતાવી હતી. એમાં આવી સતત રેખા એવી કોઈ હતી જ નહીં. નથી એવો પ્રશ્ન પૂછ્યો જુઓ આપણને. તો સતત નથી એવું કઈ આવતું જ નથી એની અંદર. બરાબર. મેડમ એમ કે છે કે સારું તો મારી સીટ એક પાકી, એમ બીજું શું હોય. તમે જાઓ, બીજું શું. બરાબર ને? ચલો ક્રમચયનું સૂત્ર શું છે? ઓલામાં ઓપ્શન નથી આપ્યા મેડમે. ક્રમચયનું સૂત્ર એને ખબર છે, બધાને આવડે જ છે ક્રમચયનું સૂત્ર, એટલે ઓપ્શનની જરૂર જ નથી આપણે. શું થાય ક્રમચય
છે એનું સૂત્ર આપણે લખી નાખ્યો, ક્રમ નહીં ખબર પડે, બરાબર. NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. બધાને ખબર હોય, સૂત્ર આવડતા જ હોય જો તમને લોકોને, એટલે આપ્યું જ નહીં, ઓપ્શન જ ન આપ્યો, બરાબર ને. ચાલો નેક્સ્ટ જોઈએ, પિયર્સનના વિતરણનો વિષમતા અંક. આ પ્રશ્ન તો મેં પહેલો જોયો ને પહેલી વખત, તો મને એમ થયું આવું વિષમતા અંક આવું તો આપણે ક્યાંય જોયું જ નથી, એટલે તમને લોકોને ઓબ્વિયસલી પ્રશ્ન થાય જ, પણ વિષમતાંક આપ્યો છે. વિષમતા અંક એટલે વિષમતાંક, જેને આપણે જે વડે દર્શાવી શકીએ. વિષમતાંક આપેલો છે 0.5. કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ, ખાલી સ્ક્યુનેસ હોય ને તો વિષમતા હોય, SK, બરાબર. વિષમતાંક આપ્યો 0.5. ચલનાંક, આ ચલનાંકનું સૂત્ર મેં તમને લખાવ્યું હતું. ચલનાંક એટલે CV થાય, કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ 30%, એટલે એને આપણે 30/100 પણ દર્શાવી શકીએ. તેનો બહુલક 85 છે, MO અથવા Z કહી શકીએ. 10મા ધોરણ સુધી Z લખાય છે, 11 માંથી પછી ત્યાર પછી નેક્સ્ટ સુધી MO લખાય છે. મોડ કહેવાય ને બહુલકને, એટલા માટે, બરાબર છે. તો MO 85 છે, તો મધ્યક શોધવાનો છે. આપણને એમ થાય MO આપ્યો, બરાબર, તો મધ્યસ્થ આપે ને તો આસાદિત સૂત્ર આવે કે 3m - 2x બાર, તો ફટાફટ મધ્યક મળી જાય. પણ આના ઉપરથી કેવી રીતે મધ્યક શોધવો? આવ્યો તો કોઈને આન્સર આનો સાચો? ત્રીજી શિફ્ટ વાળા નો આવ્યો કે છે જ નહીં ત્રીજી શિફ્ટ વાળો કોઈ? આની ગણતરી છે ને એનું સૂત્ર મેં તમને લખાવ્યા હતા, સૂત્રમાં કિંમતો મૂકી દો ને એટલે સીધી ગણતરી થાય, બરાબર. ગણીએ આપણે. પહેલા CV આપ્યો છે ને, કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ, તો એ મૂકીએ. અહીંયા ગણતરી કરું છું, પછી આગળ અહીંયા આ બાજુ કરીશ ગણતરી, બરાબર. CV બરાબર S/x બાર ગુણ્યા 100. x બાર જ્યાં જ્યાં આવતો હોય ને એની જ માહિતી તમને લોકોને આપી છે, બરાબર છે. હવે CV બરાબર S/x બાર ગુણ્યા 100 કીધું. CV આપ્યા 30, બરાબર. S આપ્યો છે, નથી આપ્યો, x બાર એ નથી આપ્યો, ગુણ્યા 100. કાંઈ આપ્યું નથી ને તો એ સમીકરણ બનાવવું પડે, બાકી કોઈ વિકલ્પ જ નથી, બરાબર છે. એટલે થોડીક લાંબી ગણતરી થાય છે આની અંદર, પણ જવાબ મળી જશે. આ 100 છે, 106 નથી. વળી કહેશે આ 106 છે ને આવ્યા. હવે જુઓ, આપણે x બાર મેળવવો છે ને, x બાર મેળવવું હોય તો સૂત્રના કરતા s ને બનાવાય, એટલે s ની જગ્યાએ વિષમતાંકના સૂત્રમાં આપણે x બાર વાળું પદ મૂકી શકીએ, બરાબર છે. તો આ s ને એમને રાખીએ, અહીંયા 30 x બાર અને છેદમાં 100 આવું લઈ લઈએ, બરાબર s. તો s બરાબર 0.30 x બાર, આને પરિણામ 1 આપી દઈએ. એકાદો પ્રશ્ન તો મોટો પૂછે ને, કઈ બધાય થોડા પછી નાના નાના પૂછે. બોર્ડની એક્ઝામમાં એવું જ હોય, 2-2 માર્ક્સના કે 1-1 માર્ક્સના પ્રશ્નો હોય ને, તો એવરેજ ગણતરી વાળા કે થિયરીના પૂછેલા હોય, તો આપણને તો એવું પૂછે જ ને, બરાબર. ચાલો હવે આ એક પરિણામ મળ્યું. હવે આપણી પાસે વિષમતાંક છે, જેની કિંમત, બરાબર. તો જે બરાબર x બાર માઇનસ MO અપોન S, આવું એક સૂત્ર છે વિષમતાંકનું. આ મેં તમને લખાવ્યું હતું, બરાબર. હવે આ સૂત્ર છે x બાર માઇનસ MO અપોન S, તો જે આપેલા છે 0.5, x બાર એમને રાખીએ, MO આપ્યા છે જુઓ 85 અપોન S એટલે 0.30 x બાર, આવું થાય. હવે આંકડા શાસ્ત્ર ભણ્યા હોય ને ગમે એમ કરીને આનું તાળો મેળવી લે, આટલું મળી જાય પછી ખ્યાલ આવે ને, બરાબર. હવે આંકડા શાસ્ત્રની ગણતરી અહીંયા ગુણાકારમાં લઈ જવાને, તો 0.5 ગુણ્યા 0.3 એટલે કેટલા થાય? 0.15. સૂત્ર મૂક્યું તોય ન ખબર પડી, તો આવી ગણતરી નહીં કરી હોય તમે લોકોએ, બરાબર. હવે છે ને પેલા આને 0.5 ગુણ્યા 0.3 x બાર, બરાબર x બાર માઇનસ
85. હવે 0.85 સોરી 15, આમાં સેજે ભૂલ ન કરાય નહીતર પાછું તમને દેખાય નહીં ને. 5 તેરી ને 15 એટલે 0.15 આવ્યા, x બાર આવ્યા, x બાર માઇનસ 85 આવ્યા. હવે જો 85 ને આપણે આ બાજુ લઈ લઈએ અને 0.15 x બાર ને સામેની બાજુ લઈ જઈએ. બરાબર, તો 85 બરાબર x બાર માઇનસ 0.15 x બાર. તેથી આટલું છે ને, આ બે હું ઇરેઝ કરી નાખું છું કારણ કે આની અંદર આપ્યું છે. બરાબર, આ MO છે અને આ J છે. નહીતર સમાસે નહીં, પાછું તમને પ્રશ્ન આવશે. આમ તો તમે લોકો જે ગણતા હશે જાતે સાથે સાથે એ લોકોએ તો લખ્યું જ હશે. બરાબર, હવે 85 બરાબર x બાર એટલે આ 1x બાર હોય આખા, એમાંથી 0.15 બાદ કરો તો 0.85 x બાર થાય. તો 85 ના છેદમાં 0.85 બરાબર x બાર. તો x બાર બરાબર 100 આવે. બરાબર, આમાં ઓપ્શન જ ન થાય ભાઈ. પાછા હા ભૂલે મેં કીધું વ્હાઈટ વ્હાઈટ છે દેખાતું નહોતું. બરાબર, અને આ પ્રસારમાન અને વિષમતા ભેગું આપેલું છે. બરાબર, ચલનાંક જે આપ્યો છે પ્રસારના માપનું ચેપ્ટર છે અને મીન્સ કે એનું માપ છે અને વિષમતાની પણ માહિતી આપી છે. ઓકે, સમજાણું. હવે જેને નહોતું સાવ સમજાણું એને આવો દાખલો 2 માર્ક્સમાં પૂછી શકાય. તમારી પાસે જો મેન્સમાં 2 માર્ક્સના દાખલા પૂછાતા હોય તો આવો પૂછી શકાય. બરાબર, ગણતરી સૂત્ર આવડે તો આવું સમીકરણ બનાવીને ગણતરી થઈ શકે એવું જરૂરી નથી કે બેઠે બેઠું બધું આપેલું હોય. બરાબર છે, ચાલો નેક્સ્ટ. 52 કાર્ડ્સના પેકમાંથી કાર્ડ પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો. જેમ કે પસંદ કરેલા કાર્ડ ફેસ કાર્ડ છે. હવે જુઓ, પસંદ કરેલા કાર્ડ 100 એવું કીધું છે. જો મારી પાસે પ્રશ્ન હોય ને તો હું જોઉં, કારણ કે આ પ્રશ્નમાં 100% ભૂલ છે. બરાબર, પસંદ કરેલા કાર્ડ છે એ ફેસ કાર્ડ છે. પ્રશ્નમાં બીજું કાંઈ હોય તો જોઈ લઉં છું એકવાર. ના, આટલું જ છે. બરાબર, આમાં ઓપ્શન આપ્યા છે એમાંથી આ ઓપ્શન આપ્યો છે તમને, પણ આ કોઈ સંજોગોમાં નથી ન આવી શકે. કા પ્રશ્ન અધૂરો છે અને કા પ્રશ્ન ખોટો છે ને કા જવાબ ખોટો આપ્યો છે. બરાબર, હવે ફેસ કાર્ડ છે. ફેસ કાર્ડ એટલે ચહેરાવાળા પત્તા. હમણાં જ આપણે ગણતરી કરી ચહેરાવાળા પત્તા. હવે ચહેરાવાળા પત્તા કુલ કેટલા છે આપણી પાસે? 12 જ છે. 52 માંથી 12 જ ચહેરાવાળા પત્તા છે. બરાબર, હવે 52 માંથી 12 ચહેરાવાળા પત્તા, 12 માંથી કેટલા પત્તા પસંદ કરવાને એવું કંઈ કીધું હોય ને તો આપણે ગણતરી કરી શકીએ, પણ એવું કાંઈ જ કીધેલું નથી. એટલે આ પ્રશ્નનો આન્સર આ તો ન જ આવે. બરાબર, 12 છે એમાંથી એક પત્તું પસંદ કરવાનું કે તોય 12 આવે. અને કુલ સંખ્યા પૂછી છે ને અહીંયા, બરાબર, રીતોની સંખ્યા, તો એમાં 12 જ આવી શકે. બીજો કોઈ ઓપ્શન જ નથી. કા પ્રશ્ન અધૂરો છે ને કા જવાબ ખોટો છે, બેમાંથી એક છે. બરાબર, કારણ કે અત્યાર સુધીમાં આવો પ્રશ્ન ક્યાંય આવેલો જ નથી. ફેસ કાર્ડ છે એવું કીધું એ બરાબર. તો ફેસ કાર્ડ 12 છે તો 12 છે એ સાચો આન્સર છે ને એનો 12 આવે. બરાબર, એટલે આમાં કા જવાબ ખોટો છે ને કા પ્રશ્ન અધૂરો છે, અપૂર્ણ છે, બેમાંથી એક છે. બરાબર, સ્કીપ કર્યો હોય તો સારું, બીજું શું. અને લખ્યો હોય ને કદાચ ચેન્જ થાય તો માર્ક્સ મળી શકે એવું બને. એક ડાઈસ 2 વાર ફેંકવામાં આવે છે. 2 ના ગુણાંક તરીકે બંને સંખ્યાઓ મેળવવાની સંભાવના કેટલી? ચાલો, હવે આમાં તો આપણે શું કરવું પડશે? 36 એ 36 લખવા પડે ને અવલોકનો. લખ્યા હતા કોઈ 36? 2 ના ગુણાંક તરીકે બે સંખ્યાઓ, જે બે સંખ્યાઓ મળે છે એ બેયનો ગુણાંક હોય એટલે કે 2 વડે ભાગી શકાતી હોય. બરાબર, ચાલ અહીંયા લખી નાખીએ, બીજું શું હોય? 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6.
2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 4 1 4 2 એ જ રીતે 5 આમાં તો આવે જ નહીં ને કે 5 વાળામાં તો એકી સંખ્યામાં નહીં આવે, બેકી વાળા હશે એમાંથી 3 3 અવલોકનો લગભગ આવશે. બરાબર? છ 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. હવે બે સંખ્યા છે ને કુલ 36 થયા પરિણામ, એટલે છેદમાં 36 આવશે. n બરાબર 36 એમ શોધવાના છે. બંને સંખ્યાઓ 2 ના ગુણાંક તરીકે મળે. ચાલો કેટલા થાય કુલ અવલોકનો જુઓ જોઈએ આમાં. 2 ના ગુણાંક તરીકે એક તો બેકી સંખ્યા એ જ આવશે બેયમાં. બરાબર? તો એક આ 2 આ 3 થયા, ત્યાર પછી 1 2 અને 3 આના, અને 1 2 અને 3 3 ને 3 6 ને 3 9 આવે. તો P of A બરાબર m/n 9 ના છેદમાં 36 1 ના છેદમાં 4 આવે આન્સર. બરાબર? 1 ના છેદમાં 4. તો 1 ના છેદમાં 4 એવો B છે, બીજો ઓપ્શન. બરાબર છે? બે પાસા વાળું હોય ને ત્યારે આવું લખી જ નાખવાનું. 2 નો ગુણાંક હતો એમાં જો એકી સંખ્યાના વાળું ન લખો તો ચાલે, ખાલી બેકી વાળા લખી અને શોધી લેવાના થાય. બરાબર? નેક્સ્ટ પૂરું. ચાલો બરાબર, સમજાઈ ગયા બધાને? હવે ફાઇનલ આન્સર આપણે જે કીધા હતા એ જ ફાઇનલ છે. એ લોકોએ આન્સર કી આપી જ છે આમ તો, છતાંય ગણતરી બધાને સમજાઈ ગઈ હશે. બરાબર? સારું, ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એ ક્યારે ગોઠવીએ એ જોઈએ. બરાબર? મેન્સ માટે જેટલા ચેપ્ટર છે એ બધા જ ચેપ્ટરના મેઇન જે મોટા દાખલાઓ મેઇન 5 માર્ક્સમાં પૂછાય, કારણ કે નાના દાખલા લગભગ આપણે બધાના કર્યા છે. બરાબર? 4 અને 5 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પૂછી શકાય એ પ્રકારના બધા દાખલાઓની એક રીત તો ગણશું જ, અથવા એક રીતના એકાદા દાખલા ગણશું અને બીજા તમને લોકોને વર્ક માટે આપશું. ઓકે, સમજાઈ ગયું બધાને? ફેસ કાર્ડ વાળો અપાય, ફેસ કાર્ડ વાળો રિવ્યુ માટે અપાય ને. હા, એ હવે તમે સર સાથે વાત કરો તો થાય, એનો મને બહુ એટલો બધો ખ્યાલ ન હોય. બરાબર? આપી શકાય એ, કારણ કે એ ફાઇનલ જ છે. તમને લોકોને ફેસ કાર્ડ હોય એવું પૂછ્યું છે, પણ કેટલા પત્તા હોય કે એવું કાંઈ જ કીધું નથી. એટલે એ જે આન્સર એ લોકોએ આપ્યો છે ને એ આન્સર ખોટો જ છે. આન્સર ખોટો આપ્યો છે ને આન્સર કદાચ એ લોકોએ સાચો પ્રૂવ કરે ને તો પ્રશ્ન ખોટો છે. બરાબર? કારણ કે અમારી સાથે સ્કૂલની અંદર જે કોઈ શિક્ષકો જે એડવાન્સ સ્ટેટ ભણેલા છે, બરાબર, એ લોકોને મેં પૂછી જોયું તો એને પણ એ જ આન્સર આપ્યો. કારણ કે આપણને કન્ફ્યુઝ થાય તો કોઈ મોટા હોય એને પૂછીએ તો ખ્યાલ આવે. બરાબર છે? એટલે એ એક પ્રશ્ન છે એમાં કન્ફ્યુઝન છે જ 100%. બરાબર? એટલે એ આપી શકાય. તો ચાલો આજે આપણે અહીંયા સુધી રાખશું. મને એક્સપેક્ટેશન છે કે તમારા બધા જ પ્રશ્નો જે હતા બધી શિફ્ટ વાળાના એના સોલ્યુશન થઈ ગયા હશે. બરાબર છે? ઓકે, ચલો આજના માટે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. થેન્ક યુ વેરી મચ.